તો બીવડાવતા હોય બાપુને, તો પછી બહુ ચિંતા હોય આપણી. મને કે તારે રાત્રે જવાનું જ નહીં, તો શું કામ જાય છે? આપણે થોડા પટેલ છીએ કે રાતની ખેતી કરવી એમ કરીને કે નહીં જવાનું. મેં કે બાપુ તો કે નહીં, પેલો કૂવો આવે છે ને એ કૂવામાં એક કોઈક બેન અંદર ગુજરી ગયા છે એટલે એ પાછા ભૂત થાય. મેં કીધું હવે તો જવું જ પડશે, પણ રજા તો મળે નહીં. એટલે બાપુ પછી વહેલા સુઈ જાય એટલે અમે બંદા પાછા ઉપડીએ. મેં કીધું જો બેન નીકળે ને તો આપણે વાસણ ટૂંકામ કામે લાગે ને, પાછા લઈ આવી. હાલો ભાઈ અહીંયા કામ કરે. એ તો સોચો ભગવાનની કૃપા. મને કોઈ દી દેખાણું પાછા બધા કે અહીંયા આવો આવો ન બોલાય, એ અહીંયા આવજો નહીં, પાછળ કેટલા લોકોને બીવડાવી નાખે. આનાથી બહુ દૂર રહેજો, કારણ કે તમારી અંદર 5 ભૂત મારા તુલસીએ મૂક્યા. પંચ રચિત અતિ અધમ શરીરા. આ 5 ભૂતનું આપણું શરીર છે. એ શરીરમાં કયું ભૂત બીજું આવે? ડરવું નહીં. અહીંયા પગ પડી ગયો ને અહીંયા પગ, એમાં ખાસ કરીને ગામડામાં હવે તો થોડી જાગૃતિ આવી છે. નહીંતર દીકરાની વહુ જો બીમાર પડે ને તો જો ને કે બિચારી આમ તૈયાર થઈને 7મ 8મ મેળા જવું હતું, પણ ક્યાંક ચકડામાં પગ પડી ગયો. એ તારા ઘરના પગ પડ્યો ને એમાં ઉપાધિમાં આવી ગઈ. હા, શાંતિથી ખાવાય દેતી નથી રાતદી, અને માંદી પડે તો દવાના બદલે કે હવે આને લઈ જાઓ વહુઠાના મેળામાં. કેવું લોકો કરતા હતા. હવે બહુ જાગૃતિ આવી છે. મારી આ જેટલી દીકરીઓ બહેનો બેઠા એને વિનંતી કરું કે કોઈ કહે ને કાંઈ ભૂત થાય તો ત્યાં પહેલાં જજો અને મારું નામ લેજો. વળગવું હોય તો લાલદા બાપુને વળગ. હા, હું લઈ લઈશ તમારા ઉપરથી આમ બધું ઉતારીને તમારા બધાને ઓળ્યો ગોળ્યો મારી ઉપર. બરાબર, તમારે બધાનું ભૂત ઉતારવું. હાલો, એ કોને આપવું? મારી પાસે જ રાખવું. હાલો, નકર જેની ઉપર પડે એ ધૂણો મળે મારે કરવું શું? આવું છે. આનાથી દૂર રહેજો. આ એક વિવેક છે. મારા ભગવાન લક્ષ્મણને માં જાનકીએ જે 5 રેખાઓ, એ રેખા જે દોરી હતી લક્ષ્મણજીએ, એ રેખાની વાત કરી રહ્યો છું. આવો વિવેક. જેને ગળામાં ગુરુની કંઠી હોય, યાદ રાખજો. જેના ત્રિપુંડમાં લલાટમાં ભગવાન ગુરુનું તિલક હોય, શ્યામ બિંદુ હોય કે લાલ તિલક હોય, કોઈ પણ, અથવા તો મારી માં જે હોય એને પોતાના સિંદૂર પૂર્યું હોય કે પોતાનું સૌભાગ્યનું ચિહ્ન હોય, મંગલસૂત્ર કે કંઈ પણ ચિહ્ન, જ્યારે તમારા બંગડી હોય, કંઈ પણ આવી રક્ષા કોઈ બાંધી હોય, એને જગતમાં ક્યારેય કંઈ વળગતું જ નથી. અને હું તો એમ કહું, તમે કોઈને ન વળગો ને તો બસ છે ભૂતને. આપણે બધા ભૂતને વળગી એવા છીએ. ભૂત શું બિચારું કરે? આમાંથી બહાર નીકળો. મને નથી ગમતું. આ મારા દેશની કેટલી બેન દીકરીઓની આ જોનારા માણસો, ભુવા ભરાડીઓ, કેટલા લગભગ 1 મહિને નાતા ન હોય એવા, તો એની પાસે સ્માઇલ આવે આપણને પેલું, અને એવા લોકો પછી વિધિ કરતા બેઠા હોય. સોચજો. માતાજીના સ્થાપેલા જેટલા ભુવા દેશમાં છે એનું હું વંદન કરું, એને પ્રણામ કરીએ આપણે, કારણ કે એ તો આપણી શ્રદ્ધાનું પ્રતીક છે. આપણી માનું કામ કરે છે લોકો. એ કદાચ ધૂણતા હોય, માંડો હોય ત્યારે બરાબર, પણ જે લોકો ભુવાના નામથી લોકોની સાથે જે લોકો જે રીતે ચેષ્ટાઓ કરી રહ્યા છે, કંઈ પણ જોવડાવું એટલે બેન દીકરી જાય એટલે પછી એને સમય આપે કે તમે આ સમયે આવજો, અને પછી તમને એકલા બોલાવે. ત્યારે તો તમે સમજો, સોચો કે ફલાણી વિધિ કરવાની છે, તમારે એકલા આવવાનું. પોતાનો પતિ આવ્યો હોય તો એને બહાર બેસાડી દે, દીકરો હોય તો બહાર બેસાડે. એકલા જ્યારે કોઈ તમને બેન દીકરીને બોલાવે ને, ત્યારે એને કાંઠલો પકડીને બહાર મૂકી આવજો કે કયા શાસ્ત્રમાં લખ્યું છે, સાબિત કર કે એકાંતમાં કોઈ વિધિ. દુનિયાની તમામ વિધિઓ આ ચોક ઉપર હોય છે. એટલે આપણે અહીંયા યજ્ઞશાળા ભાર્ગવજીએ કરી છે કે એ ત્યાં બધા એક આમ સમૂહમાં બધા આવી રીતે યજ્ઞ કોઈ ઓરડામાં કર્યો ક્યારેય બંધ કરીને? શક્ય નથી. અને પછી એનું કેટલું શોષણ થાય છે ધર્મના નામે, વિધિઓના નામે. કેટલી બહેન દીકરીઓને આમ પરેશાનીઓ ભોગવવી પડે છે. તો આપણે જ્યારે સમજીએ ત્યારે ખબર પડે કે આહા, આ સ્થિતિ છે. આ ભગવાનની જો કથા સાંભળી અહીંયા જેટલા છે અને ટીવીમાં એટલા લોકોને બહુ જવાબદારીપૂર્વક કહું છું કે જવાબદારી ભગવાન ચતુર્ભુજ નારાયણની આવી અંધશ્રદ્ધામાં માનતા નહીં. એવા લોકોની પાસે જવું નહીં. બે બુનિયાદ માણસોની પાસે કેટલું કરે છે. તાંત્રિકોએ લોકોએ કેટલું નાના બાળકોને પકડીને જીવતા હોય અને એને હૃદય ઉપર છેકા મારીને પછી લોહી કરીને આમ અગ્નમાં હોમતા હોય છે. આવા પાપ દુનિયામાં થઈ રહ્યા છે. આવું કરનારા તો બધા યોગ્ય જગ્યાએ પહોંચી ગયા છે, પણ આપણે એમાં જવું નથી. સોચજો ભગવાનની કથા સાંભળ્યા પછી.
હનુમાન ચાલીસાની એક ચોપાઈ લઈને ફરો ને, એક ચોપાઈ ખાલી હનુમાન ચાલીસાની, એનો ભરોસો રાખો કાયમ માટે. એક ચોપાઈ તો છે ને, ઘણા લોકો વાહનમાં લખે છે, તુમ રક્ષક કાહુ કો ડરના. જો રક્ષણ આપણું હનુમાનજી કરે તો કોની ડર છે? શું કામ બીવીએ આપણે? આપણે બીવું હોય તો બીવો આપણા કર્મથી. તમે ખોટું કર્યું હોય, કોઈનું ખોટું લઈ લીધું હોય, હરામનું લીધું હોય, તમારું હકનું ન હોય, છાનુંમાનું કોઈનું ચોરી, અને એનું કર્મ જ્યારે ભોગવવાનું ત્યારે ડર લાગે ચોક્કસ, પણ આનાથી શું કામ ડરવાનું? વ્યવસ્થા જ નથી. ભગવાનનું ભજન કરો બસ. તુમ રક્ષક કાહો કો ડરના, કારણ કે આપન તેજ સમારો આપે, તીનહુ લોક હાંક તે કાપે. એક હાંક હનુમાનજીની પડે 3 લોકો કાપી જાય. આમાંથી બહુ દૂર રહેજો, બહુ દૂર રહેજો. અને હું તો એમ કહું છું કે આપણા કોઈ સગાવાલા ગયા હોય અને એ જો આપણને આપણા ઘરમાં કે ક્યાંય આપણને એની મહેસૂસ થાય તો ઉલટાનું મળવાનું થાય ને, આવો આવો આવો, ચા પાણી કરો એની હાટું, અને ભેગા બેસીને ચા. કારણ કે આપણે એને પ્રેમ કરીએ છીએ. આપણને ડર શું કામ લાગે? શું કામ આપણે ગભરાઈ જઈએ? મળવાનો એક આનંદ હોય અંદરથી, એનો એનો એ રીતે તમે આનંદને લૂંટતા શીખો. જે બાપે, જે કુટુંબના વડીલે પાણા એટલા દેવ કરીને આપણને નાનેથી મોટા કર્યા હોય, એ બિચારા ગુજરી જાય ને વળી પાછા જો કંઈક ઘરમાં દેખાય તો આપણે બી જઈએ નથી. આનું કારણ શું? આપણે સ્વાર્થી છીએ. સોચો. મારી રામકથા તમને પ્રેમ સિવાય બીજું શીખવાડશે જ નહીં. અને પ્રેમ કરતાં શીખવું હોય ને એને જ કથાનો અધિકાર છે. બીજાને આ નહીં સમજાય. કારણ કે રામાયણ 7 કોટી અપારા, 100 કરોડ રામાયણ છે, એક નથી. એ આપણને કેમ સમજાય? જન્મારો જતો રહે. જબ બહુ કાલ કરીએ સત્સંગા, ઘણા ઘણા કાળ સુધી સત્સંગ કરો ત્યારે સમજાય. આનાથી જરા બચો. આવી અંધશ્રદ્ધા. કેટલા કેટલા લોકો કેટલું કેટલું કરે છે. મેં તમને એકવાર કીધું ને, ઘણા વર્ષ પહેલાં મારે, હું અમદાવાદથી કોઈમ્બતુર જતો હતો કે હૈદરાબાદ, મને બહુ યાદ નથી, અને પ્લેનમાં મારી સાથે એક ભાઈ થોડુંક ખાલી હતું. એટલે ખાલી હોય એટલે બધું એમાં તો એ રીતે સીટું બધી ગોઠવે એના લેવલ પ્રમાણે. એટલે એક ભાઈ મારી પાસે, એ વળી ધાર્મિક માણસ, એટલે કે કોઈક બાપુ છે પાસે એને બેસી ગયા. 10 આંગળામાં વીંટી, પછી બબ્બે હો. મારી પાસે તમારે જેવો મોબાઈલ હોય ને કોઈ ફોટો પાડું, હું તો સાદો મોબાઈલ રાખું ને તમને અત્યારે બતાવું. એ વર્ષોની વાત છે. એટલે પછી મને આનંદ આવ્યો. એટલે મારી માળા પૂરી થઈને પછી લેન્ડ થવાની તૈયારી થઈ, એટલે પછી થોડો 15 મિનિટનો ટાઈમ. એટલે મેં કીધા તમે આટલી બધી, તે કે મને રાહુ નડે, કેતુ નડે, ગુરુ નડે, બુધ નડે, શુક્ર, 9 નડતા. મેં કીધા જીવ તો કેમ હશે? આટલા બધા તને નડે છે તો સોચો. આ ગ્રહ દેવતા છે, 9 ગ્રહ દેવતા, યાદ રાખજો બરાબર. બહુ મોટા માણસો છે, આપણી પાસે ન આવે. એની જગ્યાએ જ રહે બધા. આનાથી થોડુંક આપણે બચીએ. હવે મારે તમને એ કહેવું છે કે સીતાજીને કયો ગ્રહ નડતો? હાલો બોલો. આટલા સુખમાં ઉછરેલી દીકરી, એને કોઈ દી સુખ નથી મળ્યું, છતાંય સુખની ચેષ્ટા નથી કરી. તો જનક રાજા જોવરાવા ગયા હોત તો વિશ્વામિત્ર, હે બાપા જોવો ને શું મારી દીકરી ના થયું, જોવો ને રામના દશરથ જેવા ઘરે આપીને વળી પાછા એને તો વનમાં ગયા, વનમાં જઈને પાછા ઘરે આવ્યા, ને પાછા લવકુશ નામના દીકરાને જન્મ દેવા પાછા જંગલમાં ગયા. એ જોવરાવા ગયા જનક રાજા, દશરથ રાજા કોઈની પાસે ગયા? શું કામ આપણે બધું પડીએ છીએ? કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા, જો જસ કરે સો તસફલ ચાખા. એ મારા મહાદેવનો શબ્દ છે કે જેને જેવા કાળે જે કર્મ હોય, કર્મનો હિસાબ આપણે દેવો જ પડશે. આમાં પડવું નહીં. સુખ આવે કે દુઃખ, અંતે ભગવાનની પ્રસાદી છે એમ માનીને જ્યારે તમે સ્વીકાર કરશો ત્યારે તમને આનંદ આવશે. મૂળ વસ્તુ મારી તમને કહેવાની છે, તમે 24 કલાક આનંદમાં રહો. અને જેને 24 કલાક આનંદમાં રહેવું હશે એને આ લક્ષ્મણની રેખા સમજવી પડશે. વિદ્વાનો તો આના માટે બહુ સરસ રીતે કહે છે. માનસ પિયુષમાં એમ એની રીતે એને જે દર્શન કર્યું છે તો અદ્ભુત છે. એ પણ હું કહીશ તમને. મર્યાદાની એક રેખા, કેટલું ખાવું, કેટલું પીવું, ક્યારે સૂવું, ક્યારે ઉઠવું, એની એક રેખા, જે આપણા શરીર, જેને શું કહેવાય,
આપણે દિનચર્યા કહેવાય, આખા દિવસની દિનચર્યા, એના ઉપર જેનો કંટ્રોલ હશે, આ કંટ્રોલ કરવો પડશે. જેટલા બને એટલા વહેલા સૂઈએ અને જેટલું બને એટલું વહેલું ઉઠવું. 8 વાગે, 9 વાગે, 10 વાગે જે માણસો ઉઠે છે એ પછી એના જીવનમાંથી ઘણું બધું ગુમાવે છે, પ્રગતિ ઘણી અટકી જાય. હા, પછી બાનું કાઢીએ કે ભાઈ રાત્રે બહુ થાક હતો ને રાત્રે બહુ જાગ્યા હતા ને એવી રીતે, પણ જાગો ગમે. જાગવાની આયુર્વેદ શું કહે છે? જાગવાની સાથે સંબંધ નથી, ઉઠવાની સાથે સંબંધ છે. ઉઠવાનું વહેલા 4 વાગે ઉઠવું જ પડે, 3:45, 4, 4:15 વધીને, કોઈ 4:30. હવે નહીં વધારવું, આગળ પાછું તમને એમ કે ધીરે ધીરે 6:30 હાથ કહી દે એવું નહીં. અંદર એક અલાર્મ વાગે. નોકરી કરતા હોય જે લોકો, એને તમે એમાં ખાસ કરીને સરકારી નોકરી, એમાં અલાર્મ નથી હોતો. ગમે એવું કામ હોય તો 11 વાગે તૈયાર થઈને બની ઠંડીને જતા જ રહે, નીકળી જ જવું પડે, કારણ કે ત્યાં એની ફરજ બજાવવાની. આપણને આપણી ફરજની ખબર નથી, એટલે આ બધી ચૂક થાય છે. વિવેક ચૂક એટલે આપણી ફરજ શું? આ બહુ દેહ કિંમતી છે. જીવ સાને ફરે છે હે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. આ બધું ભાડાનું મકાન આપણને મળ્યું છે અને એને સાચવવું પડશે. એટલે રેખા આમ ઓળંગે છે માં જાનકી, અને રાવણ એ જ મિનિટે એનું હરણ કરે છે, રથમાં બેસાડી દે છે. એની વિસ્તૃત ચર્ચા તો આપણે આવતીકાલે કરીશું. પણ એ હા જગ એક બીર રઘુરાયા, માં જાનકી શું બોલે છે? ઉપરથી આકાશમાંથી રાવણના રથમાં બેસી ગયા સીતાજી, અને રાવણની આમ ગતિ તીવ્ર છે. કઈ અપરાધ વિસારે ઉદાયા, સીતાજી વિલાપ કરી રહ્યા, હે જગતના અદ્વિતીય વીર ભગવાન રઘુનાથજી, આપે કયા અપરાધથી મારો ત્યાગ કર્યો છે? હે દુઃખોને હરનાર, હે શરણગાતને સુખ આપનાર, હા રઘુકુળના કમળ, હે પ્રભુ બચાવો 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 નિરાળો નાખે છે. કોણ બચાવે જગતમાં? મર્યાદાની તમામ રેખાઓ જ્યારે માણસ પાર કરે છે, પછી દુનિયામાં એને બચાવનાર કોઈ નથી. ધ્યાન રાખજો, બરાબર સમજવાની કોશિશ કરજો, અતિ ગંભીરતાથી કથાને લેજો. એક ભૂલ કરો ના નહીં. આપણી ભારતીય સંસ્કૃતિ કહે છે 100 ભૂલ. શિશુપાલને ભગવાન કહે છે કે 100 ગાળ આપ. એ ગાળ એટલે શું? એ ગાળો નહોતો બોલતો, જેમ આપણે ગંદી ગાલિયા બોલીએ એવું નહોતો, એવી રીતે નહોતો બોલતો, પણ 100 ભૂલ એને થવા દીધી, અને છેલ્લે સુદર્શન ચક્ર છોડ્યું. અને સુદર્શન ચક્ર જેવું છૂટી ગયું, દુનિયામાં કોઈની તાકાત નથી ચક્રને રોકી શકે. હું તારું શિરછેદન કરી નાખીશ, અને કરી નાખ્યું. 100 ભૂલ આપણે બધાએ સમજીએ. હા લક્ષ્મણ તુમ્હાર નહીં દોષા, આંખમાં આંસુ સાથે માં જાનકી કહે છે, લક્ષ્મણ આમાં તમારો પણ ક્યાં દોષ છે? સો ફલ પાયવું કિન્હે હું રોષા. આજે મેં રોષ કર્યો, મેં જે ગુસ્સો કર્યો, મેં જે ક્રોધ કર્યો, ક્રોધનું પરિણામ આવું હોય. હું એટલે હંમેશા વિનંતી કરું કે ક્રોધ મોટામાં મોટો શત્રુ છે આ જગતમાં, એનાથી બચજો. બીજા કોઈ પણ દુર્ગુણ હોય ને તો કદાચ એ ક્ષમ્ય છે, પણ ક્રોધ ક્ષમ્ય નથી. કારણ કે તુલસીએ કાગભૂષણજી ગરુડજીને ઉત્તરકાંડમાં કહે છે, કામ બાત કફ લોભ અપારા, અને ક્રોધ પિત્ત નિત છાતી જારા. ક્રોધ એ પિત્તનો રોગ છે, અને જેને પિત્ત કુપિત્ત થાય એને છાતીમાં બળે. છાતીમાં બળે એટલે એમ થાય હું ફ્રીજનું ઠંડુ દૂધ પી લઉં તો મારું પિત્ત નીચે બેસી જાય, હું કેળા 2 ખાઈ લઉં તો મારું પિત્ત નીચે, અથવા તો ડાયઝિન લઈ લઉં તો મને આમ થઈ જાય. એ પિત્તને સમન કરવાના પ્રયાસ કરશે, પણ પિત્તના મૂળ સુધી પહોંચવાનો કોઈ પ્રયાસ નથી કર્યો, એટલે પિત્ત કુપિત્ત થાય. અને પિત્ત કુપિત્ત જ્યારે તમે લાંબો સમય રાખો, લાંબા સમય સુધી જ્યારે તમે એસિડિટીને સહન કરો, પછી સ્નાયુઓના કોઈ પણ રોગ નોતર દેશે. લીવર તમારું અસર કરશે, સ્વાદુપિંડને અસર કરશે, એ પછી કિડની, ક્યાં સુધી? કારણ કે રોજ અગ્નિ થયો, પિત્ત કુપિત થાય એટલે અગ્નિ શરીરમાં થાય. સોચો, ક્રોધ પિત્ત નિત છાતી જારા. આપ સૌને વિનંતી કરું, ગમે તે પરિસ્થિતિ થાય, ગુસ્સો ન કરો, ક્રોધ ન કરો. અતિશય ક્રોધ એ પાપનું મૂળ છે. જેના જેના ઘરમાં ક્રોધના બીજો વવાયા છે, એના ઘરમાં
બાપાએ એક ઓસરીએ 4 દીકરાના માટે 4 રૂમ કર્યા હતા. એ ફટાફટ ડોમેસ્ટિક વોલ્સ ઊભી થઈ ગઈ અંદર, ક્રોધના કારણે. અને આમ એકબીજાને બોલોનો વ્યવહાર ન રહ્યો, ક્રોધના કારણે. હા, ક્રોધ કરો, યાદ રાખો, ક્રોધ કરવાનો ના નથી પાડતો. ક્યારે ક્રોધ કરાય? અને ક્રોધ કેવો હોવો જોઈએ? નોકર જેવો હોવો જોઈએ. નોકરનું કામ શું? પાણી લાવ, પાણી આવી ગયું, કીધું લઈ જા, એટલે ત્યાં જતો રહ્યો. આપણે થાય આવું? આપણે જ્યારે ક્રોધ આવે ને એટલે આપણું હાલે નહીં એટલે કે હવે હું મરી જાઉં. પછી પંખે લટકી જાય ને કાં કંઈક દવા પી જાય, એ મરે ને આખા ઘરને મારે, પછી હેરાન કરે બધાને. આ ક્રોધનું કારણ છે, અતિશય ક્રોધ. ક્રોધ કરો. ઘણા લોકો મને ગમે, મારી પાસે બધાના સમાચાર આવે ને, ભાઈઓના બહેનોના બધાય મારી પાસે બધું આમ એલિમીટર બધાના મૂક્યા હોય. મેં બધાનું કે બાપુ આમ ક્રોધ આવે એ ઘડીક બોલે, એટલે ભાઈ બિચારા મૂળ વધના કરતા કે આમ તમારી બેન છે ને બોલે ત્યારે વાવાઝોડું લાગે, પણ 15 મિનિટ પાછું વાળી લે ભાઈડો. જે વાળી લે છે એનો આપણને આનંદ છે, કારણ કે સત્સંગનો પ્રભાવ છે. નાનું બાળક સ્કૂલે ન જતું હોય તો માં એને દંડિત કરે, કારણ કે એની રિક્ષા પહેલાં એને તૈયાર થવાનું હોય, પરાણે ઉઠાડશે અને એને તૈયાર કરીને રિક્ષામાં બેસાડે. કદાચ એને થોડો દંડ, એકાદો આમ પેલો ચાંટો મારવો પડે, પણ પછી માને અંદરથી દુઃખ થાય બિચારાને. પણ એ માએ શું કામ માર્યું છે? એનું ભણતર ન બગડે, એનું જીવતર ન બગડે, એને ટાઈમે જગાડવો પડે. આ માની ફરજ છે. આ છે વિવેક રામચરિત માનસનો. સૌ ફલ પાયું કિન્નેવું રોષા. માં જાનકી પૂછે છે, રોષ એટલે કે ક્રોધ, ગુસ્સો, અતિશય ગુસ્સો, જે વાતમાં ગુસ્સો કરે. આમ ચોપાટના અત્યારે મારે નથી કેવું, આજે કેવું હતું, પણ હવે કાલે હું સોગઠાબાજી લઈશું આપણે, કે એમાં 4 રંગ, લાલ, પીળો, કાળો, એ રીતે 4 રંગ છે. એમાં ક્રોધનો રંગ કયો છે? લાલ. જુઓ તમે. લોભનો રંગ પીળો અને કાળો રંગ. જેને આંગણીએ એ થયા હોય જા ઉત્પાતો, હેતર છોડો એના આંગણા રે જી. જેને આંગણીએ ઉત્પાત થયો હોય, સતત વય મનુષ્ય ઘરમાં સતત વારંવાર ક્રોધ, વારંવાર કજ્યા કંકાસ ઝઘડા, પછી એ ઘરમાં સુખ શાંતિ ચાલી જાય છે. લક્ષ્મીજીનો સ્વભાવ મારે તમને કહેવો છે. લક્ષ્મી આપણા બધાના મમ્મી, આપણને બહુ વાલા ઈ છે ને, બધાને છે. અમને વાલા એટલા, તમને એટલા. લક્ષ્મી વગર કોને હાલે? એ તો બધા વાતો કરે ખાલી, અમે તો ત્યાગને, અમારો તો ત્યાગને. સાધુ સંતો ત્યાગની વાતો કરતા હોય, એની પાસે વધારે રૂપિયા હળી જાય એટલા હોય છે, એની પાસે જ વધારે તે ત્યાગની વાતો કરે છે. સોચો, લોકોને ત્યાગનો ઉપદેશ આપવો પછી અને પછી નથી. આ બધું અઘરું છે, બધું છોડવું બહુ. સો ફલ પાયો કિન્નેવું રોષા. આ ત્યાગ, ક્રોધનો ત્યાગ, કામનો ત્યાગ, લોભનો ત્યાગ. ત્યાગની તો આખી શૃંખલા તુલસી બતાવી છે. વિવિધ વિલાપ કરતી ભેદેહીન ભૂરી કૃપા પ્રભુ દૂરી સ્નેહી. હાય કરતા વિલાપ કરી રહ્યા છે. પ્રભુની કૃપા ઘણી, પરંતુ કોણ એને બચાવે? પરમાત્મા ઘણા દૂર છે. પ્રભુને મારી આ વિપત્તિ કોણ સંભળાવશે? યજ્ઞના અન્નને ગધેડો ખાવા ઈચ્છે છે. સીતાજીનો ભારે વિલાપ સાંભળી જળ ચેતન સર્વ જેવો દુઃખી થયા. હે લક્ષ્મણ, હે રામ, અંદરથી આમ વિલાપ. અને આખું જંગલ, આખું અરણ્ય ખળભળી ગયું. આહા, આટલો બધો પોકાર, પણ એ વખતે કોઈ બચાવનાર નહોતો, કારણ કે કર્મની આપણને ખબર હોય, આપણને આપણી, અને પછી કોઈ બધાને દૂરથી સારું જ લાગતું હોય છે, પણ અંદર બધું ખળભળી ગયું હોય. કોણ કરશે? એક માણસને અવાજ સંભળાણો. ગીધરાજ જટાયુ. ગીધરાજ સુનિયારત બાની, રઘુકુલ તિલક નારી પહેચાની. અધમ નિશાચર લીને જાઈ, જીમી મલેચ્છ બસ
કપિલા ગાઈ. ગીધરાજ જટાયુ સીતાજીની દુઃખ ભરેલી વાણી સાંભળી. સોચજો, જગતમાં માણસો કામ નહીં કરતા હોય વાડી ખેતરમાં એ વખતે ડુંગરા ઉપર નહોતા બધાય, મૂછોમાં હાથ નાખનારા બધા આંટા મારતા હતા, પણ કોઈને અવાજ ન સંભળાયો. મારા દેશના એક પક્ષીને અવાજ સંભળાયો. તમે વિચારો આ દેશના પક્ષીઓ કેટલા મહાન થયા. એટલે મને ગમે આપણા આર્ષ દ્રષ્ટા મહાપુરુષ વિનોબા ભાવે. હું ઘણી વાર એની વાત કયા કરું કે વિનોબા ભાવે કોઈમ્બતુરની એક સભામાં એવું બોલ્યા કે આજ અમારા દેશમાં અત્યારે એવા થોડાક ગિજરાત જટાયુઓની જરૂર છે. આપણી કોલેજ કે સ્કૂલ જ્યારે છૂટે અને આપણી બેન દીકરી જ્યારે કોલેજમાંથી બહાર નીકળે અને રાક્ષસના દીકરાઓ બહાર ઊભા ઊભા પાનના ગલ્લે ઊભા ઊભા એ સીટીઓ મારતા હોય, મસ્કરી કરતા હોય, ગંદી ગાળો બોલતા હોય અને બેન દીકરીની જ્યારે મસ્કરીઓ કરતા હોય, ત્યારે વિનોબા કહે છે મારા દેશને અત્યારે દરેક કોલેજમાં એક એક જટાયુની જરૂર છે. કોણ કરશે આ બધું? અત્યારે જે ચાલી રહ્યું છે ચિંતાનો વિષય ચાલી રહ્યો છે. અને નર પિશાચો કોણ જાણે, એના મા બાપ કોણ હોય આપણને ખબર નહીં, પણ મા બાપને ખબર ન હોય એને પોતાના દીકરાની પાસે સમય માગવાનો સમય આવ્યો કે બેટા તું આમ તારું હીરો હોન્ડા લઈને તું આટા માર્યા કરે છે, પણ તું જોજે કોઈને પરેશાન તો નથી કરતો ને, તું કંઈ પાપ તો નથી કરતો, કોઈ બેન દીકરીનું તું ધ્યાન રાખજે બેટા. આવું કોણ મા બાપ પોતાના દીકરાઓને સાવધાન કરે? ઉપદેશ આપવાનો એકલી દીકરીઓને આપવાનો, વાહડાને કંઈ કહેવાનું જ નહીં. હા, સીધી વાત છે. એકલી દીકરીએ શું ગુનો કર્યો છે? ભગવાનની કથા પછી સોચજો, દુઃખ થાય એવી ઘટનાઓ ક્યારેક ઘટે છે. એને હું નર રાક્ષસ સિવાય બીજું કોઈ પણ દીકરો હોય, ગમે એવા ખાનદાનનો હોય, પણ જ્યારે કોઈ બેન દીકરીની ઉપર એ કુદ્રષ્ટિ કરે છે ત્યારે રાક્ષસ જ છે. ભલે સંતાન આપણું હોય, એ દંડિત થવો જોઈએ. એ દંડની વ્યવસ્થા મારો ગિધરાજ જટાયુ કરે છે. રાવણને કીધું ઉભો રહે, મારા પ્રાણ છે ત્યાં સુધી તને જવા નહીં દઉં. અને રાવણ ગિધરાજ દોડે છે, કી મેં ના ખગપતિ હોય, આ ખગપતિ ગિધરાજ ગરુડ છે કે શું? રાવણ નિર્ણય ન કરી શકે, તીવ્ર ગતિથી દોડે છે. વૃદ્ધ માણસ, એને જુવાની આવી ગઈ. આ છે ભગવાનની કથાનો પાવર. કોઈનું રક્ષણ કરવાનું હોય, કોઈની સેવા કરવાની હોય, શરીરના બધા ધર્મો છૂટી જાય અને માણસ 80 વર્ષનો દોડવા માંડે. એવી ઘટનાઓ આપણી આમ આઝાદીની લડત તો તમે જુઓ, 15મી ઓગસ્ટ આવી રહી છે. સ્વતંત્રતા એમને નથી મળી. જુવાનિયા હતા ને એના કરતા દાદાઓએ એટલું કામ કર્યું છે. અને એ સ્વતંત્રતા ઉપર આજે આપણે રોટલી સ્વાર્થની શેકતા હોય ત્યારે એ વીર શહીદોને પણ શરમ લાગતી હોય. સોચજો જરા. 15મી ઓગસ્ટે મારે કહેવું છે જે રીતે પ્રસાર થઈ રહ્યું છે એ રીતે વધારે લોકો સુધી સંદેશ જાય. દેશને કેવી જરૂર છે અત્યારે. ઉજળું ભવિષ્ય છે આપણા ભારતનું, બધું સારું થવાનું છે, ત્યારે આ કથાએ પણ આ કરવું પડશે. રાવણે આમ જોયું, બારી ખોલી હેલિકોપ્ટરમાં, જે આપણે હેલિકોપ્ટર બેઠા એટલે આપણે એ જ કહીએ ને, આમ બારી ખોલી એટલે કીધું કે આ તો મારી નાખશે, કોણ આવે? રાવણ ધ્રુજી ગયો. એની ગતિ તો તમે જુઓ. પણ જ્યાં નજીક આવ્યો ત્યારે છે કે ઓ, આ તો મારા હાથના કૃપાણના તીર્થમાં પ્રાણ છોડવા આવ્યો છે. અનિવાર્ય સંજોગમાં વપરાતું ખડગ રાવણે કાઢ્યું અને આમ જ્યાં ઘા કર્યો અને પાંખ કપાઈ ગઈ. રામ 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 રામ. પહેલા તો રાવણને ક્ષત વિક્ષત કરી નાખ્યો. યાદ રાખજો, રાવણના અંગમાં એની ચાંચે એટલા બધા કાણા પાડ્યા. એ કેટલા પાડ્યા હું તમને કાલ કહીશ, કારણ કે આજ મેં એનું લેસન નથી કરી શક્યો. હા, હું રાત્રે એનું લેસન પાઠ જોઉં છું, કારણ કે આ તો વિદ્વાનો આ કથાને શ્રવણ કરતા, એટલે એમાં તો કંઈ પણ મહાપુરુષો પાસેથી સાંભળ્યું હોય, મોટા બાપુ પાસેથી તો ખજાનો હતો. બાપુને હું કાયમ સાંભળું, એટલે એમાંથી પણ બધું આપણી પાસે નથી હોતું. આ છે પ્રભુની કૃપાનો પ્રસાદ. જ્યાંથી મને સારું મળે એ આપણો. એટલે એ વિનોબા ભાવે એમ કહેતા હતા, અત્યારે કોઈ ગિધરાજની જરૂર છે. જુવાન દીકરા જેના ઘરમાં હોય, એ મા બાપ દરેક પોતાના દીકરાને રાત્રે પાસે બેસાડે, એને ખૂબ વાલ કરે, એને પોકેટ મની આપે, એને સારો મોબાઈલ લઈ દે, એને ઘડિયાળ લઈ દે, એને કપડાં લઈ દે, એને ગાડી લઈ દે. ના નથી, ભગવાને બધું એને છોકરાને ખૂબ લાડ લડાવો. પણ એટલું કહેજો કે બેટા જોજે હો, આપણી ખાનદાનીને કલંક લાગે એવું કંઈ કામ ન કરતો. દુનિયાની બધી સમસ્યા ઓટોમેટિક હલ થઈ જાય. કાયદા શું કરે? કાયદા તો બધા ફાઇલમાં રહેવા માટે હોય છે. આચરણ આપણે અંદરથી કરવું પડશે. કાયદો ગમે તે હોય. આજે અમારે વાત થતી હતી એક ભાઈની, કંઈક પેલી એમ સજા તો કહેતા હતા કે આ તો આટલું પૂરું થાય ને ત્યાં તો 20-25 વર્ષ થાય ને. એ ભાઈ હોય નહીં. એવા આપણા બધા કાયદા, બધા પોલા, બધા કોઈ ક્યાં કોઈ દંડિત છે?
તરત નિર્ણય થતો જ નથી. એના માટે ચાણક્યને મળવું પડે. એવા સમયે કાયદો કામ નહીં કરે. તમે તમારા દીકરા દીકરીને સંસ્કાર સમજાવો. બેટા, આપણું ઘર આ છે, આપણા માતા પિતા આ છે, આપણું કુળ આ છે, એનું ધ્યાન રાખજે બેટા. જા, હવે તું હરફર આનંદ કર જા. દીકરી કે દીકરો ગમે ત્યાં એને અમેરિકા એકલા મોકલો તોય ટેન્શન ન રાખવું હોય તો ઘોડિયામાં સૂતો હોય ત્યાંથી સંસ્કાર એને આપો. એવા છે કેટલાય મારી પાસે એવા કેટલાય દીકરા દીકરીઓ દેશ વિદેશમાં રહે છે એકલા, અને કહે છે બાપુ તમે ચિંતા નહીં કરતા. ચિંતા એની થાય નહીં આપણને, કારણ કે એના સંસ્કાર જ એવા હોય. સોચો, આ છે ભગવાનની કથાનું ફળ. સીતે પુત્રી કરશ જનિત ત્રાસા. હે બેટા, દીકરી, તું મુજાતે નહીં, હું આવું છું. ક્ષત વિક્ષત કરી નાખ્યો રાવણને. રાવણના મનમાં એમ થયું કે આ માણસ મને રોકી તો નહીં શકે, પણ હવે જો વિલંબ કરીશ આની સાથે બચવા માટે તો કદાચ રામ આવી જાય તો મોડું થઈ જશે. એટલે એને પાંખ કાપીને એ નીચે પડ્યો છે. કે મહિના કે ખગપતિ હોય એ રીતે આવ્યો છે. રામ રોષ પાવક અતિ ઘોરા હોય સકલ સલભ કુલ તોરા. રામજીના ક્રોધ રૂપી અત્યંત ભયાનક અગ્નિમાં તારો સમગ્ર વંશ પતંગિયો બનીને ભસ્મ થઈ જશે. યોદ્ધા રાવણને કંઈ ઉત્તર આપતો નથી. ગિધરાજ ક્રોધ કરીને દોડ્યો છે. આ શું કરે છે? સમગ્ર વંશનો નાશ થાય છે. ધ્યાન રાખજો. અરણ્યકાંડ એની આ ચોપાઈ છે. રામ રોષ પાવક અતિ ઘોરા હોય સકલ સલભ કુલ તોરા. તુલસી ખોટું બોલે? કોઈ પણ બેન દીકરીનું જ્યારે તમે દિલ દુભાવો છો ત્યારે તમારો વંશ નથી રહેતો. ધ્યાન રાખજો. એની સાથે તમે દગો કરો. અમુક વિધર્મીઓમાં વળી લવ જેહાદ ત્યારે ચાલ્યું છે કે એને પ્રેમ કરીને આપણી ભોળી દીકરીઓને ફસાવાનું કામ. હું દીકરીઓને વિનંતી કરું છું કે કોઈથી આકર્ષાવું નહીં. આપણા ઘરની જે સ્થિતિ હોય સ્થિતિમાં આપણે રહેવું. એવું સમજાવવામાં આવે. એવા કપડાં ને એવા પરિધાન ને એવી ફેશનો જે અત્યારે ટીવીમાં જોઈને નીકળી છે. અને હમણાં તો કે નવી નીકળી, માથું અડધું કાપે, અડધો મૂંડો આમ જોવો ન ગમે. આપણે હોતો આમ ઊભો હોય હામો, કેવું લાગે? આ કેવું? તમે આકર્ષણ તો જુઓ. તમે ચરિત્ર વગરના માણસો જેની પાસે કેરેક્ટર જ નથી એવા લોકો જેવા કપડાં પહેરે, જેવી ફેશન કરે, એવું આપણે કરવાનું. આ કઈ સંસ્કૃતિ ભારતને કોની નજર લાગી છે? આ હિન્દુસ્તાન રામ અને કૃષ્ણનો દેશ છે. એમાં આવા મુફલીસ માણસો જે પહેરે એવું આપણે એવા વાળ કપાવી નાખવાના, એવી ફેશનો કરવાની. આ બધા બે બુનિયાદ માણસો છે. મારી આપ સૌને વિનંતી છે કે દીકરા દીકરીને કહેજો કે બેટા, આપણા ઘરને આપણા કુળની મર્યાદાને સચવાય એવી રીતે તું ફેશન કરજે. દીકરીઓ ખૂબ સારા કપડાં પહેરે, દીકરા મને ગમે. કેટલી સરસ વેશ પરિધાન થયો છે. વસ્ત્રો એવા પહેરાવજો દીકરા દીકરીને ઓછામાં ઓછું અંગ પ્રદર્શન થાય. અત્યારે એવી ફેશનો નીકળે કે જેમાં ઓછામાં ઓછા વસ્ત્રો એ વધારે ફેશન ગણાય, પણ ખબર નથી કે સત્યાનાશના પંથે તમને લઈ જશે. સોચો. આ બધું બહુ જોવા જેવું છે જે રીતે અત્યારે ચાલ્યું છે. વડીલોને વિનંતી કરું, માને વિનંતી કરું, તમારા ઘરમાં દીકરો હોય તો દીકરાને પાસે બેસાડીને સમજાવજો. આપણી ઘરની દીકરી હોય, બેન દીકરી, અને એને કંઈ મુશ્કેલ પડી હોય તો આપણને કેટલો જીવ બળે છે. બધાની બેન દીકરી બધાની એક સરખી જ હોય. એટલે હું દરેક સાસુઓને પણ કાયમ વિનંતી કરતો હોઉં છું કે બધા આવે ને માગે, હે બાપુ તમારી દયા છે, જુઓ ને દીકરીઓ ખૂબ સુખી, સૌ ઘરે બારે થઈ ગયા, બહુ આનંદ છે અને દીકરીઓને બહુ સારું છે. ત્યારે હું પાછું કહી દઉં, હું બાકી રાખું મારો સ્વભાવ નહીં ને, હું કહું દીકરીઓને બહુ સારું છે, ઓલી જે તમારા ઘરમાં એ દીકરીને કેમ છે એ તો કે, ત્યાં મોઢું બંધ થઈ જાય. કારણ કે એ તો ઘરની બહુ થઈ ગઈ હો ને, તો ગમે તે કહી શકાય, ગમે તે બોલી શકાય, એનું તમે ગમે તે રીતે પેલું નહીં. તમારા ઘરની તમારી પોતાની દીકરી સુખી છે એવું તમે બધા ઈચ્છો છો, તો જે તમારા દીકરા સાથે બીજાની દીકરી વહુ બનીને આવી છે તો એ તમારી દીકરી નથી, એ તમારી દુશ્મન છે. એની સાથે તમે બીજો વ્યવહાર કરી નાખો. સોચજો બરાબર, ગંભીરતાથી આજની કથાને લેજો, કારણ કે હવે આ બહુ જરૂર છે. થોડુંક ગમે, કોઈને કદાચ લાગુ પડતું હોય, ખોટું લાગે તો ઘરે જઈને આ 3 રોટલી વધારે ખાજો, જાઓ તમને છૂટી, અથવા તો અહીંયા મેળામાં જાઓ ત્યારે ત્યાં જે ખાવું ખાઈ લેજો.
અને કુલેર તો હશે જ ઘરમાં, તલવટ નહીં તો. આ તો પાંચમ હતી. પાંચમ ઘણા રહે ને તો એ બીકમાં જ રહેતા હોય. તમે જોજો, ઘણા ખેડૂતો આવે ને કે કેમ પાંચમ રહો છો, તો કે બાપા જુઓ ને રહેવું પડે. આ તો બાપ દાદા રહેતા હોય. મેં કેમ પણ રહેવું શું કામ પડે? તો કે ઘોઘા બાપજી ખેતરમાં કામ કરે ને, બાપજી આમ કરે. એટલે મેં કીધું તમે પાંચમ રહો એટલે તો એ નો ફૂફાડો મારે એમ માનો તમે, તો એ કરવાનો હોય તો આડાવડા હાલો ને એટલે ફૂફાડો તો મારે જ. સોચો કેવું સરસ છે. એના માટે નાગપંચમી માટે આપણા ભારતીય સંસ્કૃતિને વંદન કરો. આપણો દેશ નાગને પણ પૂજે છે, ગાયને પણ પૂજે છે, બધાની પૂજા, પશુઓની આપણે ત્યાં પૂજા થઈ છે, ઘોડાની પૂજા થઈ છે. રામા અવતારમાં ભગવાન રામના વિયોગ, ભગવાન રામ 14 વર્ષ વનમાં જાય છે અને પછી 5-7 વર્ષ પછી માં કૌશલ્યા ઘોડાહાળમાં જઈ અને એક ચિઠ્ઠી લખે છે આંખમાં આંસુ સાથે, બેટા રામ, મારા માટે નહીં, ભરત માટે નહીં, અયોધ્યાની જનતા માટે નહીં, પણ તારા ઘોડાની દશા તો તું જો. તું ગયો ત્યારથી તારા ઘોડા પૂરું ખડખાતા નથી, હાડકા દેખાય, મારાથી જોવાતું નથી. અને જ્યારે ગોકુળ વૃંદાવનની 11 વર્ષને 52 દિવસ લીલા કરી મારો શ્રીહરિ પરમાત્મા એ મથુરાનો રાજા થાય છે, ત્યારે માં યશોદા લાલાને ટપાલ લખે છે કે બેટા અમારા કોઈ માટે ન આવે તો કંઈ નહીં, પણ તારી ગગી નામની જે તારી ગાય છે, તારી અતિ પ્રિય ગાય છે, એ ગાયની દશા તો તું જો. જે અવતારોએ ગાયોને પ્રેમ કર્યો, અવતારોએ એ ગાયોને આપણે આજે કાપવાના ધંધા શરૂ કરી દીધા. જે અવતારોએ ઘોડાનું રક્ષણ કર્યું, એ ધર્મને આપણે આખો ભૂલી ગયા. સોચો, મેલડીમાં હોય તો મેલડીમાંનું વાહન શું છે? બોકડો. એ બોકડાને જ કાપી નાખવું ને, વાહનને. પોતાની ગાડી ભાંગી નખાય. કોઈ માતાજી છે ગેલમાં કે એને તો પેલો ઘેટું પેલું ઊન આપે તે એ એનું વાહન છે, કોઈ ઊંટ વાહન છે. જેટલા જેટલા દેવી દેવતાઓ છે, આ દેવી દેવતાઓને માનનારાને મારે વિનંતી કરવી કે જે માં આપણી જેના ઉપર બેઠી એની જ આપણે હિંસા કરી નાખવાની. સોચો જરા, એને જ આપણે કાપી ખાઈ જવાનું પાછું માના નામે. આ બધું બહુ ગલત તત્વજ્ઞાન છે. આનાથી થોડા દૂર રહેજો, બચજો. જેટલા જેટલા માતાજી, જેટલા જેટલા ભગવાન, શંકર ભગવાન હોય તો પોઠિયા ઉપર બેસે, રામ હોય તો ઘોડા ઉપર બેસે, કાર્તિક સ્વામી તો મોરનું વાહન, ગણપતિ તો ઉંદર. ભલે કપડાં કાપી જાય પણ ઉંદર ઉંદર. હા, અમારી પાસે બહુ સરસ સરસ ઉંદર છે, જોતા લઈ જજો, મોટા મોટા સરસ. કારણ આમાં થાય શું, અમારા બધા આજુબાજુ રહે ને એ બધા અહીંયા જ મૂકી જાય, મોટા મંદિરમાં હાલે બધું, આમે મૂકે એટલે એ વચ્ચે સમજે કે આ બાપુ નહીં ના પાડે, આવો 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 બાપુ આમાં આવું છે. મૂળ અમારી પાસે શું કામ રહેશે ખબર છે? અમારી પાસે બધા કપડાં બહુ હોય વધારાના, કોથળા ભેરા, હજી કોઈ હલાવતું નથી, એ ચાલુ કરશે કે અમે વાપરીએ, એટલે બધા આવે છે. પણ એ ઉંદર, હું તો તમને હસાવું છું, પણ એ ઉંદર પણ ગણપતિનું વાહન છે. ખિસકોલી ઉપર આપણી કેવી માન્યતા છે? રામે જ્યારે પુલ બાંધ્યો, સેતુ બાંધ્યો, ત્યારે ખિસકોલી આમ પાણી પલળી પછી પેલામાં જતી હતી, એટલે હનુમાનજીએ ઉપાડી, ગઈ અહીંયા ક્યારની શું દોઢી થાય, બહાર નીકળ. હનુમાનજી કે મારું બેટું વચમાં આમ તો વચમાં આડું નીકળ. એટલે આવી રીતે નહોતું બોલ્યા હનુમાનજી, આ તો તમે જે ભાષામાં બોલો એ ભાષામાં સમજાવું. એટલે ખિસકોલી ઉભા રહો, તો મોટા છો એટલે શું થઈ ગયું, કેમ ઓર્ડર કરો છો, બહાર શું કામ જાઉં, હું નડું જ તમને, પણ તું નડતી નથી. પણ આ બધા આવડી આવડી શિલાઓ લઈને નીકળે છે ને, પગમાં માથે આવે છે ને, મરી જઈશ. તો ભલે મરું, હું શહીદ થઈશ. કેમ? રામ કામ માટે મરી છું. એનો ભાવ તો તમે જુઓ કે રામ કામ કરતા મરું. અને પછી રામ પાસે જ્યારે સંદેશો ગયો, રામે કીધું બોલાવો એને, ખિસકોલી બેન આવો, દીદી લે આલે, દીદી કીધી એને રામ. અને પછી એના પર હાથ ફેર્યો, 5 આંગળા, અને 5 આંગળા હજી ખિસકોલી ઉપર કોઈ કાઢી નથી શક્યું. તમે જુઓ, સોચો, આ રામની કૃપા. એમ તમે પણ, આપણે બધા પણ આવા જો રામના કામ કરશું, ગાયની રક્ષા કરશું, બેન દીકરીની રક્ષા કરશું, ધર્મની રક્ષા કરશું, માતા પિતાની રક્ષા કરશું, સાધુ સંતોની સેવા કરશું, તો આપણા ઉપર પણ રામનો કૃપાનો હાથ ફરી જશે. મોતના બાપની તાકાત નહીં આપણું બાવડું પકડી શકે. આ મોતથી બચવા માટેની આ કથા છે. બસ ગિધરાજ જટાયુ નીચે પડ્યા છે. સીતાજીને પાછા રથ ઉપર ચડાવી રાવણ ઉતાવળથી ગયો. સીતાજી આકાશમાં વિલાપ કરતા જોઈ રહ્યા. શિકારીશના ફંદામાં સપડાયેલી કોઈ ભયભીત હરણી હોય એમ પર્વત ઉપર બેઠેલા વાનરોને જઈ
સીતાજીએ હરિનામ લઈ વસ્ત્ર નાખી દીધું, સીતાજીને લઈ ગયો અશોક વનમાં જઈને રાખ્યા છે. હારી પરાખલ બહુ વિધિ ભયરુ પ્રીતિ દેખાઈ, તબ અશોક પાદપતર રાખે સી જતન કરાઈ. સીતાને અનેક પ્રકારે ભય, ક્રોધ અને પ્રીતિ દેખાડી દુષ્ટ હારી ગયો છે. ગોઠવણ કરી બધા જ પ્રકારની વ્યવસ્થા કરાવી અશોક વૃક્ષની નીચે સીતાજીને રાખ્યા છે. જે રીતે કપટ મૃગની સાથે રામ દોડી પડ્યા એમ છબીને હૃદયમાં રાખી સીતાજી હરિનામ રટ્યા કરે છે. દુઃખ આવ્યું હોય એ દુઃખને જો ભૂલવું હોય અથવા તો દુઃખને મટાડવું હોય, આ દુનિયામાં કોઈના શરણે થવું નહીં. તમે જેને સારા માની અને દુઃખ લઈને જશો ને કે મને આ મુશ્કેલી છે મદદ કરો, એ મદદ કરનારના અંદરમાં ક્યારે રાક્ષસ પેદા થાય અને તમારી મજબૂરીનો લાભ લઈને તમારો ઉપયોગ કરી ન જાય, એનું ધ્યાન રાખવા માટેની આ કથા છે. કોના શરણે જવું? એક હરિનામ, કેવલ અને કેવલ ભગવાનનું નામ. દુઃખ પડે ત્યારે પણ ભગવાનનું નામ લો, સુખ હોય ત્યારે ભગવાનનું નામ લેશો, બેલેન્સ આમનામ સચવાઈ રહેશે. રામના બિસાર બંદે, રામ ના બિસાર બંદે, भूले राही सुनते जाना, झूठे जग में क्या भरमाना. भूले राही सुनते जाना, झूठे जग में क्या भरमाना. શું આ જગતમાં ભરમાવાનું? જગતના દ્વંદમાંથી બચવા માટે એક જ ઉપાય, દુઃખને મારવાનો ઉપાય મારી માં જાનકી આખા જગતને બતાવે છે. દુઃખ પડે ત્યારે હવે લાગે કે આપણું કોઈ નથી, હરિને યાદ કરો. શ્રીમદ ભાગવતમાં ધુંધુકા ગજેન્દ્રને ખબર પડી કે હવે કોઈ બચાવનારું નથી. શું કર્યું છેલ્લે? હે ગોવિંદ, હે મારા નાથ, તું બચાવ. ઊંચા હાથ કરી કરીને પરમાત્માને પોકાર કરતા શીખી જાઓ. કોઈના દાઢીમાં હાથ નાખવા ન જવું, હું ના પાડું છું. કોઈની પાસે જોડાવા ન જવું, કંઈ ન કરવું. કેવલ કેવલ આંખમાં આંસુ સાથે ભગવાનને રાત દિવસ પ્રાર્થના કરો. તમારા આંસુની એટલી તાકાત છે કે ભગવાનને ખલબલાવી દે. ભગવાન પણ હલી જાય છે. અને જ્યારે જ્યારે ભક્તોના હૃદયમાં આંસુ આવ્યા છે ત્યારે મારો પરમાત્મા કોઈને કોઈ રૂપ લઈને આવ્યો છે. ગમે ત્યારે આવ્યો છે, ગમે તે સમય આવ્યો છે. હરિ ગમે તે રૂપે તમે કેવા ભાવથી એને પોકારો છો. કસોટી તો કરશે થોડી. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, અને જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. કસોટી કરશે મારો હરિ. કસોટીમાંથી પાર થવા માટે એક જ ઉપાય છે, હરિનામ. માં જાનકી શું કહે છે? સો છબી સીતા રાખી ઉર, રટતી રહતી હરિનામ. બસ કેવલ અને કેવલ ભગવાનનું નામ. નામનો એક આધાર રાખજો. કોઈના વશમાં, કોઈના પેલામાં પડતા નહીં. તમારો જે ઈષ્ટ હોય, હું નથી કહેતો તમે આ જ નામ લો, કોઈ નામનું બંધન મને નથી. હું બહુ મુક્ત રીતે જીવાવાળો સાધુ છું. જે નામ તમે માતાજીને માનતા હોય તો માતાજીને, પિતાજીને માનતા હોય જેને માનો એને, પણ એનું નામ સ્મરણ કરો બસ. એટલે તમારું દુઃખ ઓટોમેટિક દૂર થશે. અને બીજું, રામચંદ્ર ગુણ બરને લાગા, સુનત સીતા કર દુઃખ ભાગા. સુંદરકાંડમાં માં જાનકી, બળી જાઓ, મરી જાઓ, હે આજ્ઞા તું આવ, તું મને બાળી નાખ, હે તલવાર તું મારી ઉપર પડ, મને કાપી નાખ, કારણ કે રામના વિયોગમાં હવે મને જીવવું નથી. મરવાના વિચાર માં જાનકી કરતા હતા. એ સમયે હનુમાનજીને થયું કે હવે બચવાનો એક જ ઉપાય, રામ નામ. એટલે રામચંદ્ર ગુણ બરને લાગા અને સુંદર ભગવાનની કથા શરૂ કરી. અને કથા જેમ જેમ સાંભળી, સુનતઈ સીતા કર દુઃખ ભાગા. સાંભળતા સીતાજીના દુઃખો વિલીનીકરણ થઈ ગયું. આ ભગવાનની કથાનો પાવર તમે જુઓ. કથાનો પાવર છે. તમે જ્યારે કથામાં આવીને શરૂઆતમાં મંગલાચરણ થાય 5 મિનિટ બેઠા હોય ને ત્યારે તમે જુઓ, પછી તમે કથા જ્યારે પૂરી થવા જાય ત્યારે જુઓ, તમારા તમામ દુઃખોનો શમન થઈ ગયું. ભગવાનની કથામાં પાવર છે. આ દુનિયાનું મોટામાં મોટું પાવર હાઉસ છે, વિદ્યુત છે, જ્યાંથી તમને શક્તિ મળી રહી છે. મોટું ધુવારણ આની જેવું બીજે ક્યાં ગોતવા જવું, જે આપણને દુઃખોનું શમન કરે, આનંદ કરાવે. દુઃખ પડે ત્યારે ભગવાનને યાદ કરો.
रघुपति अनुजहि आवत देखा, बाहिज चिंता किन्ही विशेषी, जनक सुता परि हरि अकेली, आयऊ तात बचन मम पहले। જ્યાં લક્ષ્મણજીને સામે આવતા જોયા અને રામને ફાળ પડી અંદરથી. પ્રાકૃત અત્યારે રામ છે એટલે કહું છું, રામને ફાળ ન પડે, કારણ કે નિગમ નેત શિવ અંત ન પાવા, વેદ જનો અંત ન પામી શકે એવું પરમ તત્વ પરમાત્મા એને સુખ દુઃખ ન કરે, પણ અત્યારે લીલાધારી છે. ભગવાન માનવના રૂપમાં લીલા કરે છે. વિપ્રધૈન સુર સંત હિત લીનહ મનુજ અવતાર, મનુષ્યનો અવતાર લીધો એટલે મનુષ્યના બધા જ ગુણો એને લાગુ પડતા હોય છે. ફાળ પડી અંદરથી, આપણી ભાષામાં ફાળ કહીએ ને આપણે, હે હા ફાળ. શું થયું લક્ષ્મણ, તને મેં ના નહોતી પાડી, તું આવીશ નહીં, કેમ આવ્યો તું? મને એવું લાગે છે મમ મન સીતા આશ્રમ નાહી. લક્ષ્મણ, મને લાગે છે કે સીતા આશ્રમમાં નહીં હોય. તે બહુ ખોટું કર્યું. લક્ષ્મણજી આંખમાં આંસુ સાથે કહે છે, પ્રભુ મારી ઈચ્છા જરાય નહોતી, પણ મારી માએ મને મજબૂર કર્યો. હશે જે થયું તે. કેટલા વાગ્યા ટાઈમ છે ને? હજી 6 જ વાગ્યા. હજી તો 7 વાગશે, વાંધો નહીં. રાક્ષસના ટોળા વનમાં ફરતા હોય લક્ષ્મણ, મને લાગે છે સીતાજી આશ્રમમાં નહીં હોય. લક્ષ્મણજી સહિત પ્રભુ રામજી ગોદાવરીના તટ પર તેમનો આશ્રમ હતો. આશ્રમને જાનકી રહિત જોઈ અને રામજી સાધારણ મનુષ્યની જેમ વ્યાકુળ બન્યા છે. અમે પણ આ વખતે આમ એવો મનોરથ કર્યો છે કે મને ઘણા લોકો કહે છે કે ભાદરવા મહિનાના પ્રવાસનું શું, લગભગ આ સીતાજીના આશ્રમમાં લઈ જવાશ તમને, લગભગ પંચવટી એનું દર્શન કરવાનું વિચારી રહ્યા છીએ. ભગવાનની જેવી ઈચ્છા. જેટલી વધારે તાળી પડે એટલું મોડું થાય. તમને કે તાળી પાડે જલ્દી થાય, પણ એ જોવું. મહારાજ પાસે શું થાય, ઓર્ડરો બહુ લેવાના હોય. છત્રપતિ દાદાને પૂછું, મોટા બાપુને પૂછું, ઉમા ગાય માતાને પૂછું, આ બધા મને કહે, જગતગુરુ શ્રીજી મહારાજને પૂછું, આ બધાએ ભેગા થઈને એમ કહે કે માર્યો સિક્કો, પછી જ કહું હવે હાલો. એટલે એ બધું. અને હું હંમેશા, તમે પણ આ જ રીતે રહેજો. આપણી લગામ, આપણું રિમોટ કંટ્રોલ આપણો સદગુરુ હોવો જોઈએ, આપણો ઈષ્ટ હોવો જોઈએ. બીજાના હાથમાં આપણા રિમોટ કંટ્રોલ હોય એ કલ્યાણ ન કરી શકે. આ વસ્તુ તમે બરાબર સમજવાની કોશિશ કરજો. જાનકીજી વિલાપ કરવા લાગ્યા. રામજી જોયા નહીં. હે સીતે, હે સીતે, હે ખગ મૃગ, હે મધુકર શ્રેણી, હે પક્ષીઓ, હે પશુઓ, ભ્રમરોની પંક્તિઓ, તમે ક્યાંય મારી મૃગનયની સીતાને જોઈ? સીતા 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 કહીને વાતાવરણને ગમગીન કરી નાખ્યું ભગવાન રામે. આદર્શ પતિ પત્નીનો પ્રેમ કેવો હોય એ પ્રેમની પરાકાષ્ઠા સમજવી હોય તો પણ અરણ્યમાં જવું પડશે. વિલાપ કરે છે. ખંજન સુખ કપોત મૃગ મીના. ખંજન, પોપટ, કબૂતર, હરણ, માછલી, તમે જુઓ તો ખરા કોની કોની સાથે રામ વાર્તાલાપ કરે છે. માછલીને પૂછે, હે માછલી તે જોયા? કારણ કે તું આમ સમુદ્રમાં કૂદતી હોય, એમાં જ્યારે આમ ઊંચી કૂદતી હોય ત્યારે તે કે મારી સીતાને જોઈ? મૃગલાઓને કહે છે, તમે આમ તીવ્ર ગતિથી આમથી આમ દોડતા હોય, તમે મારી સીતાને ક્યાંય જોઈ? હે સીતા, હે સીતા. પ્રાકૃત માણસ જેમ સ્ત્રીની પાછળ પાગલ થઈને એને ગોતતો હોય એવી રીતે મારો રામ આજ આ કરી રહ્યો છે. કેટલા કેટલા લોકોને પૂછું છું, શ્રીફળથી લઈને બધા જેટલા જેટલા જાતના ફળ છે, કૃપાસાગર ભગવાને જોયું. આગે પરા ગીધપતિ દેખા. અવિનાશી ભગવાન રામ મનુષ્યના જેવો ચરિત્ર કરી રહ્યા. આગળ જતા ગીધપતિ જટાવીને પડેલો જોયો. રામજીના ચરણોનું સ્મરણ કરી રહ્યો હતો. રામ 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 છેલ્લા શ્વાસો લેતો હતો. ધનુષ, ધજા આદિની રેખાઓના ચિહ્ન છે. કૃપાસાગર રઘુવીરે પોતાના કરકમળથી એને મસ્તકે સ્પર્શ કર્યો.
શોભાના ધામ રામ, પરમ સુંદર રામનું મુખ જોઈ અને ગિધરાજને અતિશય આનંદ થયો છે. મહારાજ તબ કહ ગીધ બચન ધરી ધીરા સુનવ રામ ભંજન ભો વીરા. હે રામ સાંભળો, હવે રામને ગિધરાજ વાતો કરે છે. જોજો પક્ષી સાથે ભગવાન કેટલા પ્રેમથી વાતો કરે છે. કોને તમારી આ દશા કરી? મને નામ આપો. બોલે મહારાજ વ્યંગ બાણ માર્યું, થોડું વ્યંગ કર્યો છે. કોને કરી આ દશા તમે પૂછવું છે? સાંભળો પ્રભુ, દુઃખ ન લાગે તો કહું, ખોટું નહીં લાગે ને તો કહું. શું બોલ? નાથ દશાનન યહ ગતિ કિન્હી. મહારાજ 10 માથાવાળાએ મારી આવી દશા કરી. જે પરસ્ત્રીનું હરણ થતું હોય એને બચાવવા જાય, એને તમે માણસે ન બનાવ્યો, પક્ષી બનાવ્યો, અને જે પરસ્ત્રીનું હરણ કરે એને તમે 10 માથા આપ્યા. પ્રભુ તમે જરાક સોચો, રામની ઉપર ખીજાણો છે માણસ. નાથ દશાનન યહ ગતિ કિન્હી અને તે ખલ જનક સુતા હરિલીન્હી. આ માણસ જનક સુતા સીતાને લઈ ગયો છે, દક્ષિણ દિશામાં ગયો છે. સીતાજી કઈ રીતે વિલાપ કરતા હતા? ટીટોડીની જેમ. ટીટોડીના ઈંડા હોય, મૂક્યા હોય, અને પછી ઈંડા એને ભૂલાઈ જાય અથવા તો ત્યાંથી, અને પછી ટીટોડી જે રીતે વિલાપ કરે તમે જોજો. ક્યારેક ક્યારેક સમય મળે ને ત્યારે અરણ્યમાં, એટલે કે જંગલના ઝાડવાઓ જ્યાં વધારે હોય ને ત્યાં જઈને બેસવું અને પછી પ્રકૃતિ સાથે વાત કરો, ત્યારે એમ થશે કે હા 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 વાહ, કેટલી કેટલી સરસ વાતો. ભગવાનની કથા આપણને કેટલું બળ પૂરું પાડે છે. ભગવાન રામ કહે છે, રામ કહા તનુ રાખવ તાતા. હે તાત, આ શરીરને તમે જીવિત રાખો. મલકાતા મુખે વાત કરી. મરતી વખતે જેનું નામ મુખમાં ન આવે મહારાજ, મરતી વખતે ખાલી રકાર આવી જાય, આખો રામ નહીં, બરાબર સોચજો, સમજજો. મરતી વખતે ખાલી રકાર, તો કરોડો જન્મના પાતકોનો નાશ થાય, ભગવાનના ચરણમાં પ્રીતિ થાય છે. તો તમે તો સ્વયં મારી સામે ઊભા છો. હે પ્રભુ, મૂર્ખ નથી કે હવે હું જીવતો રહું, મારે નથી રહેવું. બસ મારા પ્રાણ જાય ત્યાં સુધી તમારા ખોળામાં મને રાખો. ગિધરાજ જટાયુ ભગવાન રામના ખોળામાં સૂતા છે, ત્યાં પ્રાણ છોડે છે. બાપની અગ્નિ સંસ્કાર જે રામ ન કરી શક્યા, જગતનો ભાર ઉતારવા માટે પધારેલા મારા રામ, બાપ પોતાના પિતા દશરથની અંત્યેષ્ટિ ન કરી શક્યા. એક ગિધરાજની અંત્યેષ્ટિ કરતી વખતે રામની આંખમાં આંસુ આવ્યા. તમે મને પિતા તુલ્ય પ્રેમ આપ્યો છે. આ છે રામની કરુણા. રામને સમજવા માટે બહુ સમજદારીપૂર્વક વિચારને કસવા પડશે. સોમમલોચન ગોચર આગે રાખો દેહ નાથ કઈ ખાંગે. જલ ભરી નયન કહી રઘુરાઈ तात कर्म निज ते गति जाई. हे महाराज, તમે આજ મારા નેત્રના વિષય બની ગયા છો. મારા નેત્રથી આપના દર્શન કરી રહ્યો છું, અને હવે તમે મને કહો છો પ્રાણ રાખો? નહીં મહારાજ, બસ મને તો પરમધામ બસ મોકલો. હું આપને શું આપું? ગિધરાજ કહે છે, મારે બીજું કંઈ જોતું નથી. જન્મ જન્મ રતિ રામ પદ. જન્મો જન્મ મને ભગવાનના ચરણમાં પ્રેમ થાય. સીતા હરન तात જની કહું પિતા સન જાય. જો મેં રામત કુલ સહિત કહી દશાનન આય. સિયા વર રામચંદ્ર કી જય. હવે બરાબર સાંભળો, પિતૃઓ વાળા સાવધાન થઈને સાંભળો આ રામના શબ્દો. આ પિતૃ 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 કેટલું કેટલું આવ્યું છે. પિતૃ 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 કરી અને પાણીયારાને કાળું કરી નાખ્યું. એટલા દીવા કર્યા અને તોય શાંતિ પામ્યા નહીં. આ મારો રામ શું કહે છે? સીતા હરન જની કહું પિતા સન જાય. મારા પિતા સ્વર્ગમાં છે. રામનો ભરોસો તો તમે જુઓ, મારા પિતા સ્વર્ગમાં છે, તમે સ્વર્ગમાં જાઓ.
પણ એક વિનંતી કરું ગિરિરાજ, મારા પિતાને વાત ન કરતા કે સીતાનું હરણ થયું, નકર મારા બાપને બહુ દુઃખ થશે કે મારો દીકરો જાનકીને સાચવી ન શક્યો. આ આપણા પિતૃની તમે જુઓ, તમે વિચારો, એને શું કામ નીચે લાવીએ છીએ આપણે? એર કન્ડિશનર રૂમમાં રહેતા હોય એને નાળિયેરમાં હું કામ પૂરો છો? શાંતિથી એને ત્યાં રહેવા દો બિચારાને, શું કામ? જગત બહુ વિચિત્ર છે, બહુ ધ્યાન રાખજો. મારા પિતાને કહેશો નહીં. દસમુખી રાવણ કુટુંબ સહિત ત્યાં આવીને સ્વયં કહેશે, જો રામની સુરવીરતા, અહીંયા રામનું ક્ષાત્રત્વ એને દેખાડ્યું. ક્ષત્રિયનો દીકરો કેવો હોય, એ પડકાર ફેંકે છે કે તમે મારા પિતાને કંઈ વાત નહીં કરતા, પણ આજથી 10મા દિવસે રાવણનું આખું કુલસ્થ કુળને હું ત્યાં સંદેશો આપવા માટે બધાને ત્યાં મોકલું છું. મારા ફરતી બધાને મોકલી દઉં, આખો કુળનો ખલાસ કરીને, કારણ કે હવે એની એ તૈયારી થઈ ગઈ છે. ગીધ દેહ તજી ધરી હરી રૂપા, આ કલ્પના હોવી જોઈએ. આપણા બધાના પિતૃઓ શું કામ નીચે ફરે, શું કામ? આપણને આપણો તો ભરોસો હોવો જોઈએ, ભગવાનના ચરણમાં જ હોય, સ્વર્ગમાં જ હોય, અને ત્યાં બેઠા બેઠા આપણી ઉપર કૃપા કરે. પિતૃની કૃપા થાય ચોક્કસ, હું પણ માનું છું, ધ્યાન રાખજો બરાબર, હું બરાબર માનું, પણ તમારી જેમ ગાનપણની રીતે નહીં. એને પ્રેમ કરું, પિતૃઓને ખૂબ પ્રેમ કરવાનો આપણે, પણ વળી આપણે માથું દુખે તો ટીકડી જ લઈ લેવાય, એમાં પિતૃને આડા ન લવાય. કંઈક પેટમાં દુખાવો થાય મટે તો એમાં પિતૃને બિચારા એને ન્યા રહેવા દો શાંતિથી, એમાં આપણે દવા લઈ લેવાય, બીજું કંઈ કરાય નહીં. એટલે આ મારો રામ પોતાના સ્વમુખે કહે છે. જે લોકોને આવું બધું એને ન ગમે બિચારાને થોડુંક, પણ શું કરું? અહીંયા અરણ્યકાંડ ખોલે ને મારો રામ પોતે સ્વયં પરમાત્મા બોલ્યા છે કે તમે જાઓ, મારા પિતા ત્યાં સ્વર્ગમાં ગયા છે. આપણને હજી કહું તમને, કોઈને ગમે પિતા સ્વર્ગમાં જાય? જો ઓલી ટપાલ આવે ને, મેલી ટપાલ, મેલો અશુભ, એમાં લખ્યું હોય ફલાણી ફલાણી તારીખના રોજ અમારા પિતાનું સ્વર્ગવાસ થયો છે, જે ઘણું જ ખોટું થયું. એ ખોટું કહેવાય, સાચું કહેવાય? સ્વર્ગમાં જાય તો સાચું કહેવાય ને, પણ ખબર છે કે મારા પિતા સ્વર્ગમાં જાય એવા નહોતા, એ પાછા આવે, એટલે એવું ન લખે કોઈ. આ તો હું બધું લખું, જે ઘણું ખોટું થયું. પણ છેલ્લે શું કહે? આદિ જગદગુરુ ભગવાન નિંબાર્કાચાર્યના શબ્દો, જ્ઞાન સ્વરૂપમ ચ હરેર ધીનમ શરીર સંયોગ વિયોગ યોગ્યમ. સંયોગ અને વિયોગ યોગ્ય છે, જગદગુરુ ભગવાન નિંબાર્કાચાર્ય કહે છે. કોઈ આવતું નથી, કોઈ જતું નથી, કેવલ અને કેવલ પરમાત્મા. સુખ અને દુઃખ પણ આવી જ રીતે એક સૃષ્ટિના ક્રમમાં બનતા. કાહુને કૌ સુખ દુઃખ કરદાતા. લક્ષ્મણજી કહે છે ગૃહને, આ જગતમાં કોઈ કોઈને કોઈ સુખ દુઃખ આપી શકતું નથી. અર્જુનને ગીતામાં ભગવાન શું કહે? સુખે દુઃખે સમિત કૃત્વા લાભે લાભા જયા જયો. આ બધું ચાલ્યા રાઈટ માર્ગ છે, બરાબર સમજજો. તમે ત્યાં જઈને કહેતા નહીં, ત્યાં બેઠા છે, અને ચોક્કસ બેઠા હોય. આપણી પરિકલ્પનાઓ છે ને. હવે તો પિતૃ મહિનો આવશે, ભાદરવો મહિનો, એટલે મને તો બહુ ગમે, કારણ કે ખીર ખાવા મળે. એટલે આમ કેટલા કેટલા કાગડાઓના વજન વધી જશે. અમથા તો આવ્યો નથી પાણો, અને જો ઘરે શ્રાદ્ધ હોય અને કાગડો ન આવે ને તો કે આયા નહીં બિચારા બાપા તારા, જો ક્યાંથી આવે? એને તમે જીવતા કોઈ દી બિચારાને ખીર હારી ચા નહોતી આપી, અને હવે અત્યારે તમે ખીર ઉડાડો એમાં આવે, બોલો બીવે બિચારો. આવું છે બધું, ધ્યાન રાખજો બરાબર. આવશે કાગડા, ભગવાનને પ્રાર્થના કરું બધાને ઘરે ખૂબ આવે, અને જાજી ખીર કરીને બધી આપજો. હું તો એમ કહું છું 16 શ્રાદ્ધ નાખવા. શ્રાદ્ધમાં હું બહુ માનું છું, એટલે કારણ કે મેં અમારામાં ન હોય સાધુમાં, પણ છતાંય મોટા બાપુની બધી જ વિધિ મેં કરી, એટલે મને તમને કહેવાનો અધિકાર છે. ધર્મોથી જ્યારે માણસ વિમુખ થતો ગયો, અત્યારે કેવું કેવું લોકો કરે, બાપના 12માં ભૂલી જાય છે, અથવા તો 3-4 દિવસે જલ્દી, કારણ કે એને ટાઈમ નથી ને. મૂળ તો બધા આ કામવાળા બહુ છે, બીજું કંઈ નથી. ઉપાડો લીધો છે કામનો, એ બધું જલ્દી 7 દિવસે પૂરું. કેમ કે સગાવાલાને હેરાન કરવાની આમ તેમ. ઘણા લોકો નથી 1 દિવસમાં બધું પતાવી દે, એને ખબર નથી કે આ ન કરાય. આ જેટલા કુદરતના સિદ્ધાંતોને જ્યારે જ્યારે તમે કંઈક નવું કરવાના આ જે ઉપાડા લીધા છે, કરવાનું ઘણું બીજું નહીં કરે. ક્રાંતિ કંઈક નવી કરે. નવી ક્રાંતિ એને કહેવાય જે બાપનું 12મું બંધ કરી દેવું, એ ક્રાંતિ નથી. સોચો. છતાં એ ક્રાંતિના શબ્દો લાગશે, અને પછી કહે છે કે અમને નડે છે. પછી છાનામાના તો પછી ચાણો જઈને બધું કરી આવે, પણ પહેલાં આ નહીં કરે. આ બધી વિધાનો
ધ્યાન રાખજો. સૂતકો આપણે ત્યાં હતા, વૃદ્ધિ સૂતક, ક્ષય સૂતક, કોણ પાળે છે? દીકરાના ઘરે દીકરીનો જન્મ થયો હોય તો કેવું મન વાળી લીધું. દીકરીનો હોય ને તો 5 દી પાળો તો હાલે, કારણ કે નથી ગમી એટલે આવી. અને દીકરાનું હોય તો 16 દી વધારે વિશેષ. આવું નહીં કરશો, પાપ લાગશે. દીકરો જન્મ્યો હોય એટલે તમારી 7 પેઢીનું ચક્ર. વિદેશ રહેતા હોય, દેશમાં રહેતા હોય, એને 36 દિવસને 6 કલાક લાગે. અને ક્ષય સૂતક એ 16 દિવસને 6 કલાકનું હોય. એમાં તમે જેટલું તમે ગડબડ કરશો એટલી ગડબડ આરોગ્યમાં થશે. આટલા બધા રોગો આજે હું જોતો તો સવારમાં છાપામાં સ્વાઇન ફ્લૂએ રાજકોટમાં કેટલા લોકોના જીવ લીધા. અમદાવાદમાં અત્યારે જે રીતે આ નાના રોગો વાતમાં માણસ પડી જાય ને પછી ઊભો જ નથી થતો, એનું કારણ શું છે? તમે ધર્મ ચૂકો છો, ધર્મ પાળતા નથી તમે કોઈ પણ પ્રકારનો. આ બધું વિધાન ચૂકાણું. મારે આમાં ઊંચી આંગળી નથી કરાવી, કદાચ અમાસની દી કરાવું. આમાં કેટલા બહેનો એવા છે કે સવારમાં રોટલી કરે ત્યારે પહેલાં 3 રોટલી અલગ કાઢે, લગભગ નહીં. અને કાઢતા હોય તો એ પહેલાં તો ઘરવાળો જ ખાઈ જાય બિચારો. ગાયની રોટલી પહેલી એટલે એ ખાઈ જાય, ગા જેવો થઈ જાય. અને બીજી રોટલી કૂતરાની હોય એ પોતે ખાઈ જાય એટલે એ પછી હાવ 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 આખો દી. એટલે આવું બધું હાલે ઘરમાં. મને આવું બધું સાહિત્યકારો બધા કે એ પછી એટલે બહેનોનો સ્વભાવ એટલે તેજ હોય, એ રોટલી કરતાં ધમાધમ હાલતી હોય. પણ એનું કારણ છે આપણે શાસ્ત્ર ચૂક્યા છીએ. આનંદ કરાવતા તમને મારે વિનંતી કરવી છે, વિધિ વિધાનને ખૂબ પ્રાધાન્ય આપજો. એવા માણસો નીકળ્યા, આપણે ત્યાં સૈયા દાન કરે ત્યારે બ્રાહ્મણોને શું કે, હવે આ ખાટલા ત્યાં પગવાના છે, તું પગીશ ત્યારે તને આપશું, તું અત્યારે હેઠો બેસ. બધું જ પહોંચે, કેમ ન? એનું એક વિધાન છે. આ ભૂમિના દેવતા બ્રાહ્મણો એ જ્યારે એનો પવિત્ર શ્લોકો બોલીને જ્યારે પિતૃ તર્પણ કરે ને, ત્યારે પિતૃ તર્પણમાં ખાસ કરીને જ્યારે પિંડદાન કાપે ત્યારે એવો પહાડ હૃદયનો માણસ હોય તો રડવા માંડે, એવી એને એમાં તાકાત છે વિધાનમાં. એના કરેલા ઉપકારોને યાદ કરવામાં આવે. નાના ઉપકારો આપણને બાળક જન્મ થયો ત્યારથી મા બાપે જે રીતે મોટા કર્યા હોય અને પછી એનું પિંડ કાપે ત્યારે એના એક ઉપકાર. ભીને સુઈ પોતે ને સુકામાં સુવાડે આપને. આખી માને જ્યારે આપણે પથારી ભીની કરી ત્યારે મા એના ઉપર સૂઈ ગઈ, કારણ કે શિયાળો હતો, મારા દીકરાને ઠંડી લાગશે. એ મા કોરામાં આપણને સુવડાવ્યા અને એ માની પાછળ આપણે 12 દિવસ નથી કાઢી શકતા. મૂર્ખાની દુનિયા તો તમે જુઓ. આ બધા જ આપણા હિન્દુ પરંપરાને ટકાવવા માટેના જેટલા સુંદર જે ધર્મોની વ્યાખ્યાઓ હતી એને આજે આ ટીવી વોટ્સએપના માધ્યમથી જે રીતે વિદેશી આક્રમણ, વિદેશનું એટલું બધું આક્રમણ એના આપણી ઉપર થયું, એના કારણે માણસ પોતાના ધર્મ ચૂક્યા છે. સોચજો. એટલે મેં કહ્યું હતું કે આજની કથા આપણને કાલ તો વળી આથી વધારે માં સબરીની પાસે આપણે પહોંચવું છે. અને સબરી પદ પ્રક્ષાલન ભગવાનના કરે છે, પાણીથી, ગંગાજળથી, યમુના જળથી નહીં, આંખના આંસુથી. ગુરુના પગ, ભગવાનના પગ, એના ચરણ પ્રક્ષાલન એ સામાન્ય બીજા કોઈ પણ જળ, ગંગા યમુના જળ તો બરાબર છે, પણ કયું ગંગાજળ? મારી આંખના આંસુ. અને એના દ્વારા એને જે ચરણ પ્રક્ષાલન કર્યું છે. અહીંયા ભગવાન રામને જ્યારે વનમાં ખબર પડી કે મારા પિતાનું અવસાન થયું છે ત્યારે પિંડદાન માટે લોટ તો જોઈએ ને. બાજરાનો ન મળ્યો, ઘઉંનો ન મળ્યો, મકાઈનો ન મળ્યો. પેલા બીટ કાઢ્યા અંદરથી સમુદ્રમાંથી અને બીટ કાઢીને એમાંથી આપણે જે સિંગોડા જેને કહીએ એનો લોટ કરીને પણ મારા રામે મારા દશરથજીની બધી જ ક્રિયા રામ કરે ને રામને માનનારા ન કરે. કેટલી દુઃખની વાતો છે. જરા સોચજો, થાય તો કરજો. મારે આવો પ્રશ્નો આવ્યા દર વખતે કથામાં કહું એટલે કે બાપુ હવે બાપુજીને ધામમાં ગયા તો 10 વર્ષ થયા, એ વખતે અમારા કુટુંબમાં અમારા સમાજમાં આવા નિર્ણય થયા કે બાપાના 12માં ન કરવા અને દીકરાના ફુલેકામાં 50,000નો દારૂ પી જવો, જુગાર રમી જવું. હે આ તમે જુઓ, લગ્નમાં ગમે ત્યાં એલફેલ ખર્ચા કરી નાખવા, એ તમને નડતું નથી. એમાં ક્રાંતિ નથી કરવી, કારણ કે તમારે વિષય ભોગવવા તમે તમારામાંથી કાપી નથી શકતા. આ તો બાપની પછીની ક્રિયા. બરકત વિરાણી શું રડ્યા બેફામ, મારા મોત પર સૌ એટલા માટે કે હતો મારો જ અવસર અને એમાં મારી હાજરી નહોતી. જેમાં આપણો અવસર હોય એમાં આપણી હાજરી ન હોય, એ ગેરહાજરીનો જે પ્રસંગ માણવાનો એ લોકો ચૂકી જાય છે. અને એ ચૂકે બધું જ ચૂકે છે. એટલે મને પ્રશ્નો કરે કે કદાચ અમે આવા આવેગમાં આવી ગયા હોય, જ્ઞાતિના વાડા બંધાણા હોય, એમાં ઘણા ગામડાઓએ ભૂલ કરી છે.
હું તો બધાને વિનંતી કરું સાધુ તરીકે, ભૂલ કરી, આપણે માણસ છીએ, ગડબડ ગડી પડે, ભાઈ માણસ છે, આપણે માણસ છીએ, ભૂલ થઈ જાય. પણ હવે કોઈને કીધા વગર એક ધોતિયું લઈ અને ચાણો દુપડી જાઓ, એની કોઈ વિધિ બહુ નથી. 100, 200, 500 ત્યાંના બ્રાહ્મણને આપો ને, બધી વિધિ કરાવી નાખો, 200, 500 ની થાય, વાપરી નાખો અને પછી પગે લાગો કે અમારી ભૂલ થઈ ગઈ, થોડું મોડું થયું છે. અમારા સાધુઓમાં એવું હોય કે સગવડતા ન હોય, ગુરુનો ધામમાં ગુરુજી ગયા હોય તો એનો કેટલા વર્ષે ભંડારો થાય નક્કી જ ન હોય. સગવડતા જેને હોય, સુખી હોય, સેવકો બધા સારા હોય તો એ તરત કરી શકે, પણ બીજા બધા ઝડપ ન કરી શકે, કારણ કે મોટો ખર્ચ એમાં હોય. તો 10 વર્ષે પણ કરી શકાય, 20 વર્ષે પણ કરી શકાય. શુભ કામ તો ગમે ત્યારે કરી શકાય, અને આ શુભ કામ કહેવાય. જે શુભ છે એને આપણે અશુભ કહીએ છીએ. સોચો. એટલે બધી વિધાન કરશે. જેના ઘરમાં વિધિ વિધાનને પ્રાધાન્યતા હશે એના ઘરમાં 24 કલાક આનંદ રહેશે. વિશેષ સમય નહીં લેતા. આવતીકાલે ભગવાન રામ ગિધરાજ જટાયુની સાથે જે સંવાદ કરે છે એ સંવાદની પરમ પાવન કથા, અને પછી મા સીતાને ગોતતા ગોતતા પ્રભુ આવે છે માની પાસે, સબરીની પાસે, અને સબરીને ભગવાન રામ સ્ટેટ હાઈવે નહીં, નેશનલ હાઈવે નહીં, 8 નંબરનો નહીં, હવે તો જે 6 લેન ને 4 લેન એક્સપ્રેસ વે જે અમદાવાદથી વડોદરાની વચ્ચે બન્યો છે, એ જ્યાં યુટર્ન જ નથી, સીધે સીધા અંદર પ્રવેશ કરો એટલે સીધા વડોદરા, વચ્ચે પાછું વળી શકાય નહીં, એવો એક્સપ્રેસ વે બન્યો છે. રામચરિત માનસની કથા એક્સપ્રેસ વે છે. આમાં એકવાર પ્રવેશ કરી જાઓ, યુટર્ન નથી, આમાં સ્પીડ બ્રેકર નથી, ક્યાંય તમને તમારી ગાડીને ધીમી નહીં પાડવી પડે, આનંદ આવે આપણને. આમ લૌકિક રીતે જોતા હોય તો પણ હું ઘણીવાર મારે કે વડોદરા જવાનું હોય, એક્સપ્રેસ વે ચડું તો આખું વિચારીને આપણે માળા કરી બેઠા બેઠા કલાકમાં વડોદરા 100 કિલોમીટર 1 કલાકમાં કપાય, ક્યારેક તો 40-50 મિનિટમાં પહોંચીએ. તો આવો આ ભવસાગરનો એક્સપ્રેસ વે એ ભગવાનની કથા છે. આ કથા, આના ઉપર તમે બેસી જાઓ, સ્વર્ગ બહુ નજીક છે, આપણને બહુ શોર્ટકટ પડશે, યુટર્ન વગર ત્યાં આપણે પહોંચી જશું. બસ વિશેષ એમાં ડીઝલની જરૂર છે, જે ડીઝલનું નામ છે વિવેક. બેનું સત્સંગ વિવેક ન હોય એટલે માં ગંગા સતી પાનબાઈને કહે છે, વચન વિવેકી જે નર નારી પાનબાઈ. એ વચનની વાતો માં ગંગા સતીએ પાનબાઈને જે કહી છે, માં સબરી જે વચનની વાતો કહે છે, સબરી જે રીતે ભગવાનની પ્રાર્થનાને સ્તુતિ કરે છે, સબરીની જે શરણાગતિ છે, એ શરણાગતિનું દિવ્ય અને ભવ્ય દર્શન આપણે આવતીકાલે કરીશું. આજની કથાને અહીં વિરામ આપું. એના પહેલાં ઘનશ્યામભાઈ આજ આવે અને એની રીતે આપણને એની જે સૂચનાઓ આપવાની છે આપે, અને ત્યાર પછી ધૂન કરી અને પછી આપણે આજની કથાને વિરામ આપશું. બધા શાંતિથી એમને બેસજો. બોલો રામચંદ્ર ભગવાન કી.